નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ। ભાજપનો વધુ એક માસ્ટર સ્ટ્રોક। ઉત્તર પ્રદેશ બાદના સૌથી મોટા કહેવાતા હિન્દી રાજ્ય બિહારમાં પ્રથમ વખત ભાજપના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે। વર્ષોથી બિહારની રાજનીતિ સાથે સક્રિય રહેલા અને નેતા નીતિશ કુમારને મનાવીને દિલ્હીનો રસ્તો બતાવીને બિહારની રાજનીતિમાં જુનિયર પાર્ટીમાંથી કિંગ બનવાની દિશામાં બીજેપીએ પગલું માંડી લીધું છે। બિહારના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ ચર્ચિત અને સાથે જ યાદગાર બની રહેશે, કારણ કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યસભા માટે પોતાનું નામાંકન ભર્યું છે। ખૂબ મહત્વાકાંક્ષી રાજકારણી પોતાનું રાજ્ય છોડીને હવે દિલ્હી તરફ પ્રયાણ કરે છે એ વાત નાની સૂની બિલકુલ નથી। આ આખી ઘટનામાં બે ત્રણ મુદ્દાઓ ખાસ ચર્ચવા પડે તેવા બની રહે છે। એક મુદ્દો એ છે કે બિહાર અને તેમાં પણ મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભામાં જવાનો નિર્ણય નીતિશ કુમારે અચાનક તો લીધો જ ન હોય। ખુરશી માટે કેટલીય વખત પલટી મારી દેતા આ નેતા મુખ્યમંત્રીની ખુરશી છોડશે એ વાત જ એકદમ ગળે ન ઉતરે તેવી છે। ચર્ચા તો એવી છે કે તેમના પુત્રનું રાજકારણમાં આગમન અચાનક અને અનાયાસ તો હોઈ જ ન શકે। માત્ર રાજ્યસભાની સીટ માટે મુખ્યમંત્રી પદ છોડી દે એ વાત પણ નીતિશ કુમાર માટે આસાનીથી પચે તેમ નથી। સંભાવનાઓ પણ એ લાગી રહી છે કે નીતિશ કુમારને કેન્દ્રમાં કોઈ મિનિસ્ટ્રી પણ સોંપાઈ શકે છે। નીતિશ કુમારની નાદુરસ્ત તબિયતને કારણે એમણે આ નિર્ણય લીધો હોય એમ બની શકે છે અને એટલે જ તેમના પુત્રને સક્રિય કરવામાં આવ્યા હોય, જેથી નીતિશ બાબુ દિલ્હી જાય અને તેમની વિધાનસભા સીટ ખાલી પડે ત્યાંથી તેમનો પુત્ર ઝંપલાવે અને તેમનો પુત્ર બિહારમાં ગાદી સંભાળે। એ રીતે નીતિશ કુમારના પુત્રને મહત્વની જવાબદારી સોંપાય તે પૂરી શક્યતા હાલ પ્રબળ બની છે। બીજો મહત્વનો મુદ્દો એ છે કે બિહારની વિધાનસભાની ચૂંટણી વખતે ગઠબંધને તો કમાલ કર્યું જ, પણ નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેવું કોઈ જ નિવેદન ચૂંટણી ટાણે ભાજપ તરફથી કરવામાં નહોતું આવ્યું। પણ જેડીયુએ જે રીતે બિહારમાં ભૂમિકા નિભાવી અને પરિણામો આવ્યા તે બાદ નીતિશને જ મુખ્યમંત્રીનો કારભાર સોંપવામાં આવ્યો। સામાન્ય રીતે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે એનડીએ જ્યાં જ્યાં ચૂંટણી જીત્યું છે ત્યાં ત્યાં થોડા સમયમાં ભાજપનો દબદબો વધતો જોવા મળ્યો છે। પંજાબમાં અકાલી દળ સાથેનું ગઠબંધન જોઈ લો કે પછી મહારાષ્ટ્રના રાજકારણને જોઈ લો, ગઠબંધનમાં ભાજપ સમયાંતરે નંબર 1 બને જ છે અને બિહારની રાજનીતિ પણ એ જ દિશામાં આગળ વધી રહી છે। ઉત્તર પ્રદેશ બાદનું સૌથી મોટું હિન્દી રાજ્ય, જે રાજ્ય પર ભાજપ સંપૂર્ણ પોતાનો કબજો આજ સુધી નથી કરી શક્યું। આજ સુધી ભાજપના મુખ્યમંત્રી બિહારને મળ્યા નથી। આજ સુધી ભાજપ બિહારમાં જુનિયર પાર્ટનર કે ગઠબંધન સહયોગીની ભૂમિકામાં જોવા મળ્યું, પણ પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠેલા નીતિશ બાબુને આખરે ભાજપે મનાવી લીધા અને દિલ્હી દરબારમાં ગોઠવી દીધા, જેનાથી ભાજપનો રસ્તો સાફ થઈ ગયો છે। એમ પણ કહી શકાય કે ભાજપ ખુરશી ખાલી કરાવીને જ માન્યું છે। હવે માત્ર જોવાનું એ રહે છે કે ભાજપ પોતાના કયા નેતાને ખુરશી સોંપે છે। સાથે એ જાણવું પણ રસપ્રદ રહેશે કે જે રાજ્યમાં ઉપમુખ્યમંત્રી ભાજપના અને મુખ્યમંત્રી જેડીયુના હતા તે રાજ્યમાં હવે મુખ્યમંત્રી તો ભાજપના બનવા જઈ રહ્યા છે, પણ ઉપમુખ્યમંત્રી જેડીયુના બનશે કે કેમ અને બનશે તો આખરે કોણ? નામો તો અનેક ચર્ચાઈ રહ્યા છે, પણ આ ભાજપ છે। કડવા કશું દે નહીં અને જે નક્કી કર્યું હોય તે કરીને જ ઝંપે તે જ ભાજપ।